એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધનપુરા ગામે ગેરકાયદેસર ખનનનો દાદાગીરીથી ખેલ। મૃત્યુ પામેલ વ્યક્તિના નામે આજે પણ રોયલ્ટી પાસ, તંત્ર અજાણ કે મિલીભગત? રોયલ્ટી પાસ 3 થી 4 ગાડીને જ આપે છે, બાકી બધી ગાડી રોયલ્ટી પાસ વગર લોડ થાય છે અને 24 કલાક લોડિંગનું કામ ચાલે છે। મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના ધનપુરા ગામે ખાણ ખનીજનું ગેરકાયદેસર કામ ખુલ્લેઆમ ચાલતું હોવાની ગંભીર માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે। આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિના નામે રોયલ્ટી પાસ તૈયાર થાય છે તે વ્યક્તિનું તો અગાઉ જ મૃત્યુ થઈ ચૂક્યું છે, તેમ છતાં આજ સુધી એ જ નામે રોયલ્ટી પાસ બની રહ્યા હોવાનું અનેક પ્રશ્નો ઊભા કરે છે। મૃત્યુ પામેલ વ્યક્તિના નામે રોયલ્ટી પાસ કેવી રીતે બની શકે? શું સંબંધિત ખનિજ વિભાગ અને તંત્ર આ હકીકતથી અજાણ છે કે પછી આંખ મૂકી બેઠું છે કે પછી આખો ખેલ તંત્રની મિલીભગતથી ચાલી રહ્યો છે? એવો સવાલ હવે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર કમલેશ સિંધી, સાબરકાંઠા।